નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજે આપણે આવી ગયા છે તળાવ પર, તમે જોઈ શકો છો। અને આજે આપણે પાછા રનિંગ ચાલુ કરી દેવાના છે અને આજે આપણે રનિંગ કરવા માટે આવી ગયા છે। અને આ બાજુ તળાવ પર એવો મસ્ત એવું વ્યૂ ભાળવા મળ્યું છે આપણને। ઘણા બધા મોર છે, તમને દેખાતા હશે, મારી પાછળ છે। અને આપણે જે છે ગ્રાઉન્ડ ઉપર અત્યારે લગ્નની સિઝન છે તો પણ આપણે રનિંગ ચાલુ કરી દેવું પડશે। અને હું તમને પાછળનો નજારો બતાવું તો મસ્ત એવો જોવાલાયક છે, તમે જોવો જોઈએ। મિત્રો આ બાજુ મોર છે તે એમણે મસ્ત એવી કળા કરતેલા પણ આપણને જોઈને બંધ કરી નાખ્યું। અને આપણા ગ્રાઉન્ડ બાજુ પણ દેખાય છે મોરલાન રોજડને એવું। તો ચાલો આપણે હવે ડાયરેક્ટ ગ્રાઉન્ડ બાજુ જઈને મળીએ। અને આપણી જોડે કૂતરો પણ આવેલો છે આપણો। અને અત્યારે કંઈક આ પ્રકારનું વાતાવરણ છે, 6 વાગી જાવ પણ 6 વાગી જાય તો પણ આટલો બાજુ હજુ દન છે, જોઈ શકો છો તમે। બાકી વ્યૂ તો તમને ખબર છે એક નંબર જ આવ્યો હોય। તો ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે અને તમે જોઈ શકો છો કેટલા બધા મોરલા છે આ બાજુ। અને આપણે હજુ 6 વાગેલા છે એટલે જરીક વાર રનિંગ સ્ટાર્ટ કરવાના, એટલે જરીક આ બાજુ આપણે મૂળ બાજુ ફરવા જઈએ। તો બ્લોગમાં બની રહેજો। અને આ પ્રકારનું કંઈક મોરલા દેખાય છે આપણા ગ્રાઉન્ડ પર, મસ્ત એવું વાતાવરણ બનાવે છે। તો મિત્રો આપણે એવી મસ્ત એવી લોકેશન ઉપર આવી ગયેલા છે અને હું તમને બતાવું છે। અને આ બાજુ છે નસરગંડા કે અમારા ભાષામાં, ને પણ મસ્ત એવું દેખાય છે લીલા લીલા। અને અમે દીપડા ને ભૂંડર બધું ભરાઈ રહે સસલા નસલા। અને પાછળની સાઈડ પણ એવું છે બધું। અને જોઈ શકો છો પાછળ આવે દન પણ જઈ વાર ઉડી જશે, 6:30 થઈ જતો નથી, આટલો બધો હજુ દન છે। અને આપણી પાછળ છે મૂળા, જે એક મૂળો ફરી આવીએ અને મસ્ત લીલું લીલું બની ગયેલું છે એટલે ફરવા જેવું છે, એટલે આપણે ફરી આવીએ અને પછી આપણે રનિંગ ચાલુ કરવાની છે। અને આપણી જોડે છે આપણો કૂતરો, લે જોણો શું ભાળે છે, કશું ભાળે છે નસરગંડા। અમે સસલાને એવું ઘણું રહે। અને બાકી જે આપણે મૂળો બાજુ ને હું તમને બતાવું મૂળોનો વ્યૂ। મિત્રો આપણે કલ્પના પણ નથી કરી એવી જગ્યા પર આપણે આવી ગયેલા છે, તમે જોઈ શકો છો। એકદમ સિનેમેટિક સીન લેવા માટે, વિડીયોગ્રાફર માટે એવી બેસ્ટ એવી જગ્યા મળી જાય છે આપણું, જોઈ શકો છો। મારી પાછળ પણ અત્યારે આપણે એડિટ પણ નથી કર્યો, ડાયરેક્ટ આ વિડીયો છે, તમને દેખાતો હશે કેટલું સુંદર એવું વ્યૂ આવે છે પાછળ। ને તમે ખાલી મારી પાછળનું બેકગ્રાઉન્ડ ચેક કરો જોઈએ, આગવા મૂળા છે ને એક નંબર વાઇબ આવે છે। હું તમને પાછળના કેમેરા દ્વારા તમને બતાવું, તમે મિત્રો લોકેશન ચેક કરો, ફોટોશૂટ માટે એક નંબર જગ્યા છે। અત્યારે લીલા લીલા ઝાડથી જ મૂળા જોઈ શકો છો તમે। પણ હા એટલું ખરું કે આ બાજુ આપણને જેટલી જગ્યા સુંદર દેખાય છે ને એટલી ખતરનાક છે, કારણ કે જંગલની અંદર દીપડાઓનો ત્રાસ વધારે છે। અને આ છે આપણો કૂતરો છે ને ઉપર જો આવે ડોળીઓ પણ લાગી ગયેલી છે મૂળા। બાકી તમે લોકેશન ચેક કરો, ફોટોશૂટ માટે મસ્ત છે, પણ સારું જીવનો જોખમવાળો છે, તો આપણે કઈ કરતા આવી ગયેલા છે આજે। બાકી આ બાજુ આપણે આવતા છીએ ને આ બાજુ છે આપણું ગ્રાઉન્ડ। થોડીક વારમાં આપણે રનિંગ ચાલુ કરીએ ત્યારે શું કરીએ, અને તમે ખાલી વ્યૂ ચેક કરો। તો મિત્રો આપણે આવ્યા હતા ગ્રાઉન્ડ પર રનિંગ કરવા માટે, પણ અત્યારે આપણે જંગલની અંદર ફરીને મોડું થઈ ગયું એટલે આપણે રનિંગ નહીં કરી, કારણ કે દિવસ નથી પૂરી ગયો। અને આપણે જરીક વધારે આગળ જતા રહેલા ડુંગરામાં, એટલે બ્લોગ બનવાના કારણે હાલો પછી મોડું થઈ ગયું। આપણે જોડે હજુ ઘણો દન હશે, પણ બહાર આવીને જોયું જંગલની અંદર આમ દેખાય નહીં ઝાડને લીધે, બહાર આવીને જોયું તો બહુ બધું ઢકાઈ ગયું। અને 7 પણ વાગી ગયા અત્યારે। અને હું તમને દેખાડું મારી પાછળ કેવું છે। આપણે ગ્રાઉન્ડ બાજતા નાહી આવેલા છે અને હવે આપણે જે છે કરે, અને ફરી મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય।